મુન્દ્રા માર્ગ મકાન વિભાગ સ્ટેટ મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આજે જેરામસર તળાવથી પાવાપુરી ચોકડી પાસેના નિયમ મુજબના 28 જેટલા કાચા પાકા દબાણો પર તંત્ર ત્રાટક્યું હતું. જોકે અમુક દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના રેકડી કેબિન તેમજ અન્ય દબાણો દૂર કર્યા હતા. મુન્દ્રા માર્ગ મકાન વિભાગ સ્ટેટના ફિનિશભાઈ સેઠિયાએ જણાવ્યું હતું કે તમામ 28 જેટલા દબાણકારોને દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સામાન્ય શ્રમજીવીઓ દબાણ ઝુંબેશથી મુસીબતમાં મુકાયા હતા અને હાલ રોજીરોટી વગરના થયા હતા. મુન્દ્રા શહેર નગરપાલિકા આવ્યા બાદ દિન પ્રતિદિન વાહનોનો વધારા સાથે બંને સાઇડ પર બેધડક નાના મોટા વેપારીઓના દબાણો વધતા ટ્રાફિકની સમસ્યા વધતા છેવટે R&B અંજાર દ્વારા દબાણકારોને સ્વૈચ્છિક હટાવવા રજૂઆત કરવા છતાં ન હટાવાતા નોટિસ ફટકારવામાં આવી હતી. તો પણ દબાણકારો ટસથી મસ ન થતા છેવટે આજે સવારે પોલીસ બંદોબસ્ત અને R&B નપાના કર્મચારીઓ સાથે JCB ટ્રેક્ટર જેવા વાહનોથી દબાણ હટાવવાનો પ્રારંભ તળાવવાળા નાકાની બાજુમાંથી કરતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને JCBથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. પાન બીડીના ગલ્લા, શેરડી હાઉસ, ચાની કેબિનો, પીપર બિસ્કિટની નાની કેબિનોને હટાવવામાં આવી હતી, જે કામગીરી મહેશનગર સુધી પહોંચી હતી.